હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન અને તેમાં ગાલા પ્રયોગ પોથીમાંથી પ્રયોગ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં। આપણી આ ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંકને ઝડપથી શેર કરશો। તો શરૂઆત કરીએ। પ્રયોગ નંબર 6 હેતુ છે કે ટિન્ડલ અસરની ઘટના સમજવી। તો જરૂરી સાધનો છે કે 2 કાચના બીકરો, નાની ટોર્ચ એટલે કે બેટરી, પદાર્થ છે કોપર સલ્ફેટનું દ્રાવણ, પાણી અને દૂધનું મિશ્રણ। તો અહીંયા જે પ્રમાણે આકૃતિ તમે જોઈ શકો છો, આ પ્રમાણેની આકૃતિ તમારે નીચે દોરવાની છે। ત્યારબાદ આપણે પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ। તો સૌપ્રથમ એક બીકરમાં અડધા ભાગ જેટલું પાણી લઈ તેમાં 2 થી 3 ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળી કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવો। બીજા બીકરમાં અડધા ભાગ જેટલું પાણી લઈ તેમાં 15 થી 20 ml દૂધ ઉમેરો અને કલીલ દ્રાવણ બનાવો। હવે બંને બીકરના દ્રાવણમાંથી નાની ટોર્ચ એટલે કે બેટરી વડે પ્રકાશના કિરણો વારાફરતી પસાર કરો અને અવલોકનની નોંધ કરો। તો આપણે અવલોકન જોઈએ। અહીંયા પહેલા છે દ્રાવણનો પ્રકાર અને દ્રાવણમાં પ્રકાશના કિરણો પસાર કરતા શું થાય। તો પહેલું દ્રાવણ છે કોપર સલ્ફેટનું દ્રાવણ, જેને આપણે સાચું દ્રાવણ કહીએ છીએ, અને એમાં પ્રકાશના કિરણો પસાર કરતા પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન થતો નથી, એટલે પ્રકાશનો માર્ગ દેખાતો નથી। જ્યારે પાણી અને દૂધના મિશ્રણ, જેને કલીલ દ્રાવણ કહેવામાં આવે છે, તેમાં પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન થાય છે। અવલોકન જોઈએ તો પાણી તથા દૂધના મિશ્રણમાં પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન થતો હોવાથી તે ટિન્ડલ અસર દર્શાવે છે તેમ કહી શકાય છે। ત્યારબાદ જ્ઞાન ચકાસણીના કેટલાક પ્રશ્નો છે। એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પ્રશ્ન 1 છે કે નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ કયું છે? તો જવાબ આવશે ધુમ્મસ। બીજું, વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપણ માધ્યમ ઘન હોય તેવા કલીલ સ્વરૂપને શું કહે છે? તો એ આવશે જેલ કહે છે। ત્રીજું છે વિક્ષેપણ માધ્યમ પ્રવાહી અને વિક્ષેપિત કલા વાયુ હોય તેવા કલીલ સ્વરૂપને શું કહે છે? તો એ આવશે ફીન। ચોથો પ્રશ્ન, ડહોળું પાણી શાનું ઉદાહરણ છે? તો એ આવશે નિલંબિત દ્રાવણનું ઉદાહરણ છે। પાંચમો પ્રશ્ન, નીચેના પૈકી શામાં ટિન્ડલ અસર જોવા મળે છે? તો એ આવશે સ્ટાર્ચનું દ્રાવણ, એની અંદર ટિન્ડલની અસર જોવા મળે છે। ત્યારબાદ વ્યાખ્યા લખો। એની અંદર પહેલું છે કે કલીલ, તો જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં હોય તો તે દ્રાવણને કલીલ દ્રાવણ કહે છે। બીજું છે ટિન્ડલ અસર, તો કલીલ એટલે કે સોલમાંથી પ્રકાશનું કિરણ પસાર કરતા કલીલ કણો વડે પ્રકાશ કિરણોનું પ્રકીર્ણન થવાથી તેનો માર્ગ પ્રકાશિત થાય છે, તો આ ઘટનાને ટિન્ડલ અસર કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે પ્રયોગ પોથીમાંથી પ્રયોગ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર નિહાળ્યું। તો વિડીયોને શેર કરજો અને ચેનલ પર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ, આભાર।